અમદાવાદના ગુમા ગામ પાસે ગત રાત્રિએ 3 વાગ્યે મેરીગોલ્ડ રોડ પર 10 શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી, બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખ્સો દ્વારા બિલ્ડર ઉપેન્દ્રસિંહ પર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બિલ્ડરે બચાવવામાં લાયસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બીજી બાજુ ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે આ મામલે બિલ્ડરે સાણંદના રાજેન્દ્રસિંહ અને બોપલના અનિલસિંહ સહિત 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। હાલ બોપલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે। આ સમગ્ર ઘટના આશરે 2 થી 2:30 વાગ્યાના અરસાની છે, એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે, જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે। આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ 323, 504, 506(2) રાયોટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેના જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે।